પાલિતાણામાં તસ્કરોનું આતંક, પથિકાશ્રમ સામે આવેલી મોબાઈલની દુકાનમાંથી 50 જેટલા ફોનની ચોરી। જૈન તીર્થધામ પાલિતાણા શહેરમાં શિયાળાની ઠંડીનો તસ્કરોએ લાભ લીધો છે, જેમાં શહેરના ભરચક ગણાતા પથિકાશ્રમ વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાના મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા છે। પાલિતાણાના પથિકાશ્રમ સામે આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। અજાણ્યા શખ્સોએ દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં સ્ટોકમાં રહેલા વિવિધ નામી કંપનીના અંદાજે 50 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ તસ્કરો બાજુમાં જ આવેલ પથિકાશ્રમમાં ગયા હતા, ત્યાં શાંતિથી મોબાઈલના બોક્સ ફેંકી દઈ માત્ર હેન્ડસેટ લઈને રફુચક્કર થઈ ગયા હતા। સવારે જ્યારે દુકાન માલિક આવ્યા ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ પાલિતાણા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જોકે શહેરના મુખ્ય વિસ્તારમાં થયેલી આ સાહસિક ચોરીને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓ માંગ કરી રહ્યા છે કે પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવે અને વહેલી તકે આ તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે।